જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જુનાગઢ, સામાજિક વિજ્ઞાન ઈ કન્ટેન્ટ, ધોરણ 7, સેમેસ્ટર 2, એકમનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ, ભાગ 1. સંસાધનોનું જતન અને સંરક્ષણ. સંસાધનોનું જતન અને સંરક્ષણ એની અંદર મુદ્દા આવે છે એના સંસાધનના પ્રકાર, સંસાધનોનું વર્ગીકરણ, ભૂમિ સંસાધન અને સંરક્ષણ, જળ સંસાધન અને જળ તંગી, ખનિજ સંસાધન અને તેનું સંરક્ષણ, વન અને વન્યજીવન સંસાધન અને તેનું સંરક્ષણ. અહીંયા આપણને એક પૃથ્વીનો ફોટો આપેલો છે. સંસાધનોનું જતન અને સંરક્ષણમાં પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. અહીંયા આપણને પૃથ્વીનો ફોટો જોવા મળે છે. બાળકો, અહીં બીજો આપણને સંસાધનના પ્રકાર આપેલા છે. તેમાં સંસાધનની અંદર એક સરસ મજાનો ફોટો આપ્યો છે પૃથ્વીનો. કુદરતી સંસાધનની અંદર આપણને ભૂમિ, જળ, ખનિજ અને જંગલોનો સમાવેશ થાય છે. માનવ સંસાધનની અંદર ઔદ્યોગિક એકમો અને સ્મારકો અને સામાજિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. માનવ સંસાધનની અંદર જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય અને સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે. અહીં આપણે સંસાધનનું વર્ગીકરણ જોશું. નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. જે આપણને નવીનીકરણ સંસાધનમાં અંદર આપણને ફોટો એક બતાવવામાં આવે છે, જે સોલારનો છે, અને બીજો છે આપણને પેટ્રોલિયમ જે મળી આવે છે તે છે. પોતાની મેળે અને ચોક્કસ સમયમાં પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે તેવા સંસાધનને નવીનીકરણના સંસાધન કહે છે. તેની અંદર જંગલો, સૂર્યપ્રકાશ, પવન ઉર્જાનો સમાવેશ થાય છે. અનવીનીકરણીય સંસાધનની અંદર એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. એની અંદર જેવા કે આપણે જોઈએ તો પેટ્રોલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ વગેરે. ત્યાર પછી આપણે ભૂમિ સંસાધન અને સંરક્ષણ વિશે જોશું. એમાં જમીનનું નિર્માણ કેવી રીતના થાય તો કે ખડકોના કણો, જૈવિક માટી, જૈવિક દ્રવ્યો, હવા, પાણીની બનેલું હોય તેનું નિર્માણ થાય. ત્યાર પછી તેમાં પ્રકાર જોઈએ તો કે જમીનના પ્રકારની અંદર કાપની જમીન, લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણની જમીન, પર્વતીય જમીન, જંગલ અને દલદલ પ્રકારની જમીનનો સમાવેશ થાય છે. ત્યાર પછી ત્રીજું જોઈએ તો જમીનનું ધોવાણ કેવી રીતે થાય તો એની અંદર જોઈએ તો આપણે એક ગતિશીલ પાણી એટલે કે આપણે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી છે એ વહેતું હોય. હવા દ્વારા જમીનના ઉપલા કણો ઝડપથી સ્થળાંતર કરે છે. પૂર આવે ત્યારે એની આરે ઘણા બધા માટીના કણો વયા જતા હોય છે. પવનને વંટોળ દ્વારા પણ એ સ્થળાંતરિત થતી હોય છે. ત્યાર પછી છે આપણે ચોથું છે સંરક્ષણ અને તેના ઉપાયો. એમાં વૃક્ષોનું વાવેતર કરીએ તો વધુ વાવેતર કરવાથી ફાયદો થાય. પગથિયાવાળી જમીન પદ્ધતિનો ઉપયોગ કરીએ. આડબંધો બાંધીને પાણીને રોકી અને ઉનાળા દરમિયાન તેનો સિંચાઈ તરીકે ઉપયોગ કરીએ. જળ સંસાધન અને જળ તંગી, તેમાં આપણે જોઈએ તો આપણને આપેલું છે પૃથ્વી આપનું જો ચિત્રની અંદર સરસ મજાનું દ્રશ્ય આપ્યું છે. તેમાં જે પીવાલાયક પાણી છે એ ખાલી ફક્ત 3% છે. પૃથ્વી ને બાકીનું પાણી છે, પાણી તો આપણી પાસે ઘણું બધું છે, પણ બાકીનું જે 67% પાણી છે તે ક્ષારવાળું છે. ટૂંકમાં સમુદ્ર, દરિયામાં એમાં હોય છે. એમાં વધતી જતી વસ્તી અને રોકડિયા પાકો, શહેરીકરણના ઊંચા જીવનધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. ભૂમિગત જળનું સ્તર નીચું જાય છે અને જળ તંગીનું સંકટ વધી જાય છે. ગુજરાત જળ સંરક્ષણના ઉપાયોમાં આપણે જોઈએ તો જળાશયોનું નિર્માણ, વધુમાં વધુ જળાશયો બનાવવા અને નદીઓ અને પાણી રોકીને જળ સંચયન કરવું. પછી બીજું છે વરસાદી જળ સંચયન એટલે કે એનો સંગ્રહ. એની અંદર આપણે જોઈએ તો
બંધારા તૈયાર કરવા, શોષખાડા બનાવવા, ખેત તલાવડી બનાવવી વગેરે. ત્યાર પછી ત્રીજું આપણે પાણીનો બચાવ એટલે કે કરી શકીએ તો એમાં કરકસર પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. અને ચોથું છે આપણે લોક ભાગીદારી દ્વારા સંરક્ષણ. અને લોક ભાગીદારી જ્યારે જાહેર જગ્યાએ આપણે જે બચાવીએ પાણીનો બચાવ કરવો જોઈએ અને પ્રદૂષણ અટકાવવું જોઈએ. ત્યાર પછીનો આપણે જોઈએ તો ખનિજ સંસાધન અને સંરક્ષણ. માનવ સંસ્કૃતિમાં ખનિજોનું મહત્વ છે. તેમાં માનવ વિકાસના તબક્કા પ્રમાણે ખનિજોના નામ પરથી ઓળખાય છે. તો સૌથી પહેલા જે પ્રાચીન હતું તે પાષાણ યુગ, ત્યાર પછી તામ્ર યુગ આવ્યો, ત્યાર પછી કાશ્ય યુગ અને ત્યાર પછી લોહ યુગ અને અત્યારે વર્તમાન અણુ યુગ આવ્યો છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. સંરક્ષણની જરૂરિયાત. પેટ્રોલિયમ જેવા ખનિજો ખૂટી જવાના આરે છે. કરકસરભર્યો ઉપયોગ, વિકલ્પો શોધવા અને પુનઃ ઉપયોગ જરૂરી છે. વન અને વન્યજીવન સંસાધન. આર્થિક મહત્વ. જેમાં આપણે જે વૃક્ષોના જે મજબૂત લાકડા હોય છે એમાં શાક છે, સાલ છે, દેવદાર છે, ચીડના લાકડા, વાંસ, લાખ, ગુંદર, મધ, ઔષધિઓ મળી આવે છે. વનમાંથી આપણને મળી આવે છે. પર્યાવરણીય મહત્વ તો કે આપણને આબોહવા પર નિયંત્રણ કરે છે, હવા ચોખ્ખી કરે છે, વધુ વરસાદ લાવે છે, ભૂમિગત જળ ટકાવી રાખે છે, જમીનનું ધોવાણ અટકાવે છે. વાતાવરણીય સંતુલન કેવી રીતે થાય છે તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પર્યાવરણ આપણને મદદરૂપ થાય છે. વન સંરક્ષણની જરૂરિયાત. આપણને જે 4 ટાઈપો છે તેની અંદર રાષ્ટ્રીય નીતિમાં 33% છે. ભારત કુલ ભૂમિભાગના 33% ભાગમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં વાસ્તવિક રીતે 23% જંગલો આવેલા છે. અને છેલ્લું આપણે જોઈએ તો કે ગુજરાતની અંદર 18% જંગલો આવેલા છે. તો જે આપણે વિચારવા જેવી વાત છે કે આપણે જંગલો બહુ ઓછા છે. તો એના કારણે વન વિનાશના કારણો, જમીન મેળવવાની ભૂખના કારણે આપણે સતત જંગલો કાપતા રહીએ છીએ, કાચો માલ મેળવવા માટે, શહેરીકરણ માટે, ઉદ્યોગો સ્થાપવા માટે. તેના પરિણામ શું આવે તો કે પ્રદૂષણ વધે છે, દુષ્કાળ થાય છે, જમીન ધોવાણ થાય છે, વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. એ માઠા પરિણામો આપણે ભોગવીએ છીએ. સંરક્ષણના ઉપાયો અને મહત્વના દિવસો. આપણે જે પર્યાવરણની જાળવણી માટે છે આપણે દિવસો ઉજવીએ છીએ. એમાં પહેલું છે પર્યાવરણ શિક્ષણ અને જાગૃતિ, બીજું છે વૃક્ષારોપણ અને વન મહોત્સવ, ત્રીજું છે શાળામાં ઇકો ક્લબની રચના અને ચોથું છે જંગલ ખાતાની ગુણવત્તાસભર બનાવવાની વાત છે. તેમાં દિવસોની અંદર જોઈએ તો કે આપણે 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવીએ છીએ. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવીએ છીએ. 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. વનો, સરોવરો, નદી, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. આપણા બંધારણમાં લખેલું છે. વન્ય સંસાધન. ભારતનું વન્ય જીવન અત્યંત વૈવિધ્યસભર છે. જેમાં આપણે ચિત્રમાં બતાવ્યું તે પ્રમાણે વિશ્વની અનેક પ્રજાતિઓ અહીં જોવા મળે છે. જંતુઓ, પક્ષીઓ, માછલીઓ, સરીસૃપો, સસ્તન જીવો, ઉભયજીવી પ્રાણીઓ અદ્ભુત વૈવિધ્ય ધરાવે છે. ચિત્રમાં આપણને બધા પ્રકારના પક્ષીઓ અને પશુઓ જોવા મળે છે. વન્ય સંસાધનની અંદર કાશ્મીરી મૃગ છે, જે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના જંગલી બકરીઓની સાથે જોવા મળે છે, જે આપણને ચિત્રમાં બતાવ્યું છે. ત્યાર પછી બીજું ચિત્ર છે એ રીંછનું છે. તે દાતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. હરણ છે તે ભારતમાં વિવિધ પ્રકારના હરણ બધે જોવા મળે છે. ત્યાર પછી છે વન્ય જીવ સંસાધન. એમાં હાથી કર્ણાટક, કેરળ, અસમમાં જોવા મળે છે. એકશિંગી ગેંડો અસમ, પશ્ચિમ બંગાળ અને દલદલીય ક્ષેત્રમાં વસે છે. ઘુડખર પછી નાના રણમાં જંગલી ગધેડા જોવા મળે છે. ત્યાર પછી છે સિંહ.
ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. ત્યાર પછી છે આપણને બીજું ચિત્ર આપ્યું છે રોયલ બેંગોલ ટાઈગર, એટલે પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, રાજસ્થાન અને હિમાલયના ભાગોમાં જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એ દીપડો છે, જે વિવિધ રાજ્યોમાં જોવા મળે છે. ભારતમાં રંગબેરંગી પક્ષીઓ, જે ભારતમાં રંગબેરંગી પક્ષીઓની અંદર બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિઓના પક્ષીઓ મોટી સંખ્યા જોવા મળે છે. એમાં નળ સરોવરની અંદર શિયાળામાં આવતા યારાવર પક્ષીઓ માટે જાણીતું છે. આપણે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે સુરખાબ, જેનું ચિત્ર આપણને આપ્યું છે. ત્યાર પછી છે વન્યજીવ સંસાધનની અંદર સમુદ્રી જીવ અને અન્ય જીવ સૃષ્ટિમાં આપણે જોઈએ તો આપણો ગુજરાતનો સાગર કિનારો બહુ મોટો છે. એની અંદર સાગર કિનારાની અંદર મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે જાતિઓ જોવા મળે છે. તેના ચિત્ર આપણને આપ્યા છે. ત્યાર પછી સાપની પ્રજાતિઓ આપણે જોઈએ તો અનેક પ્રકારના સાપો પણ ભારતમાં જોવા મળે છે. ત્યાર પછી જે લુપ્ત થતા વન્યજીવો, લુપ્ત થયેલા પ્રાણીઓની અંદર ગુજરાતમાં જંગલોમાંથી વાઘ અને ભારતમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. સંકટમાં હોય એવા પશુ પક્ષીઓની અંદર ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ, ઘડિયાળ, ગંગે ડોલ્ફિન લુપ્ત થવાના આરે છે. જળબિલાડી, નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળબિલાડી સંકટમાં છે. વન્યજીવોનું સંરક્ષણ, સદીઓથી વન્યજીવોનું સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે પણ વન્યજીવના રક્ષણ માટે કાયદા કરાવ્યા હતા. એમાં કાયદાના કડક અમલ માટે શિકાર પ્રવૃત્તિ અને અત્યાચાર અટકાવવાના પ્રયત્નો કર્યા છે. સમયાંતરે વસ્તી ગણતરી કરી સમયાંતરે જંગલના વન્યજીવોની નિયમિત ગણતરી કરવામાં આવે છે. જંગલોનું રક્ષણ માટે, વિનાશ અટકાવવા માટે ઘણા બધા બાળકો દ્વારા અને ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. વન્ય જીવન સંરક્ષણ કાયદાના પગલાં, એમાં લોકોમાં જાગૃતિ, વન્યજીવોનું મહત્વ સમજાવવું, પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા તેની સુરક્ષા, જંગલમાં લાગતી આગને ડામવી, તબીબી સારવારની વ્યવસ્થા કરવી. ત્યાર પછી તેને સંરક્ષિત ક્ષેત્રનો વિકાસ કરવા માટે પાણી, ખોરાક, કુદરતી આવાસની વ્યવસ્થા કરવી. મોટાભાગના રાજ્યો સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કામ કરી રહી છે. થેન્ક યુ.